આજરોજ બપોરે 12 વાગ્યે મહેસાણા જીઆઈડીસી હોલ ખાતે ત્રિવેણી સેવાકીય પ્રવૃત્તિ કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. મહેસાણા તાલુકા ભાજપ સંગઠન પરિવાર દ્વારા આયોજિત તથા રાષ્ટ્રીય શક્તિ એકતા મંચ અને રાજધાની ફાઉન્ડેશનના સહયોગથી ત્રિવેણી સેવાકીય પ્રવૃત્તિ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. મેગા સુપર સ્પેશિયાલિસ્ટ નિદાન કેમ્પ તથા મહિલા ઉદ્યોગ સાહસિકો માટે ભારત સરકારની વિવિધ યોજનાઓના માહિતી કેમ્પ તથા રક્તદાન કેમ્પ અને અંગદાન જાગૃતિ અભિયાન રેવા બ્લડ બેંકના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. અંદાજે 60થી વધુ લોકોએ બ્લડ ડોનેશન કેમ્પમાં જોડાયા હતા. અંગદાન જાગૃતિ અભિયાન અંતર્ગત 8થી 10 લોકોએ અંગદાન માટેના શપથ લીધા હતા તથા સેવાકીય મેડિકલ કેમ્પના અંતર્ગત 100થી વધુ લોકોએ લાભ લીધો હતો. આ સમગ્ર આયોજન ચંદ્રકાંતભાઈ એસ પટેલ લાગણજ દ્વારા તથા તેમના ધર્મપત્ની સુરેખાબેન ચંદ્રકાંતભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તેની ભવ્ય ઉજવણીના ભાગરૂપે ત્રિવેણી સેવાકીય પ્રવૃત્તિ કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ ભવ્ય કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, આગેવાનો તથા નગરપાલિકા પ્રમુખ, મહેસાણા જિલ્લા પ્રમુખ તથા સામાજિક આગેવાનો, સંતો, મહંતો ઉપસ્થિત રહ્યા હતા. પ્રસંગ વિશે શું કહેવા માગશો? કઈ રીતેનો કાર્યક્રમ હતો? આજે અમારા ધર્મપત્ની સુરેખાબેન તેમજ મારો બંનેનો એક સાથે જન્મદિવસ હતો. તો અમારા પુત્ર શ્રી જનીશભાઈ અને પુત્રવધુ કિંજલબેન, રાજધાની ફાઉન્ડેશન, એક રાષ્ટ્રીય એકતા મંચ, રાષ્ટ્રીય એકતા મંચ, તમામ સહયોગી સંસ્થાઓના બધા જ સહયોગથી આજે એ મહેસાણા મુકામે જીઆઈડીસી હોલમાં ત્રિવેણી સેવાકીય પ્રવૃત્તિઓનો એક સરસ કેમ્પ, રક્તદાન કેમ્પ, ઓર્થોપેડિક ડૉક્ટરશ્રી, મલ્ટી સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરશ્રીઓ અને તમામ આરોગ્યને લગતી તમામ સેવાઓ અને બધી માહિતી જે હતી એ તમામ માહિતી મહિલા ઉદ્યોગ સાહસિકો માટે ડૉક્ટર અનાબેન મહેતા, અમારા જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી ગિરીશભાઈ, જિલ્લા ભાજપના મહામંત્રીઓ અમને આશીર્વાદ આપવા માટે સંત શ્રી નારાયણદાસજી મહેસાણાથી અમને આશીર્વચન આપ્યા. અમારા સંગઠનના તમામ મહાનુભાવો, તાલુકાના જિલ્લાના તમામ સંસ્થાના શ્રેષ્ઠીઓ, ડૉક્ટરશ્રીની ટીમ અને અન્ય મહાનુભાવો એ મને અને મારી ધર્મપત્નીને ખૂબ ખૂબ આશીર્વાદ આપ્યા. અમારા સન ડેનિશભાઈએ આ એક નીચે લીધેલું કરેલું અને એક પણ લીધેલું કે એક સેવાકીય પ્રવૃત્તિ વર્ષોથી એક પોતે પણ કરે, પક્ષમાં વર્ષોથી અમે બધા કામ કરીએ છીએ. તો એક સેવાકીય પ્રવૃત્તિ અને પરસ્વાર્થનું કર્મનું પાછું બંધાય અને ગરીબ જે દર્દીઓને લાભ મળે એના ઉમદા હેતુથી આ કાર્યક્રમ ગોઠવેલો. આ કાર્યક્રમમાં તમામ લોકોએ પધાર્યા, તેમજ મીડિયાના મિત્રોએ પણ પધાર્યા, અમને એક બળ પૂરું પાડ્યું અને એક ડૉક્ટરશ્રીની ટીમ તમામ કેમ્પના જે જવાબદારી હતી બધા હાજર રહ્યા, દર્દીઓ પણ હાજર રહ્યા, શુભેચ્છકો પણ હાજર રહ્યા. તો એક આ સેવાકીય પ્રવૃત્તિનો ઉમદા હેતુ હતો એ સિદ્ધ થયો છે અને અમારા તમામ ભારતીય જનતા પક્ષના આગેવાનોએ હાજરી આપી અને જે બેનરમાં જે અમારા મહાનુભાવો છે એ પણ અમુક રજનીભાઈ અને અમારા જે મુકેશભાઈ ધારાસભ્ય છે કેનેડા છે, રજનીભાઈ કરેલા છે, એ પણ શુભેચ્છા પાઠવી આવી શક્યા નથી. નીતિનભાઈ એ બધા કામમાં વ્યસ્ત હોવાથી, કડીમાં બધા આગળના પ્રોગ્રામો નિર્ધારિત હોવાથી આવી શક્યા નથી. ઋષિકેશભાઈ પણ આવવાના હતા પદના, પણ એ અગાઉથી એમનું જે કાર્યક્રમનું નિર્ધારણ હોવાથી એ આવી શક્યા નથી. તમામ મહાનુભાવો બીજા બધા આવ્યા, એમનો ખૂબ આભાર. પત્રકાર મિત્ર અને મીડિયાના મિત્રોનો આભાર, શુભેચ્છાનો આભાર અને પક્ષના અને બધા જ સંસ્થાઓના વડાઓ શ્રેષ્ઠીઓનો ખૂબ ખૂબ આભાર. અને એ બધાના હાજર રહેવાથી આ કાર્યક્રમ ખૂબ સફળ થયો અને મને અમને બંને ધર્મપત્ની અમારી સુરેખાબેન મને બંનેને અમને એવો અવસર મળ્યો અને આશીર્વાદ મળ્યા. એ બદલ ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય, વંદે માતરમ.